બે પ્રકારના સિંહ હોય છે, એક જંગલનો સિંહ અને બીજો સર્કસનો સિંહ. જે જંગલનો સિંહ હોય છે ને, એની સામે ગમે એટલા વ્યક્તિ આવી જાય, ગમે એટલા પશુ આવી જાય, કોઈ પણ આવી જાય, છતાં પણ એ કોઈનાથી ના ડરે. એ બીજા પશુ પક્ષીને કે હું કહું ને એમ તમારે કરવાનું, એટલે એ જંગલનો રાજા કહેવાય છે. અને બીજો સર્કસનો સિંહ, કે જે સર્કસના લોકો હોય ને એ જેમ કહે ને એમ એ સિંહને કરવું પડે, એટલે એને સર્કસનો સિંહ કહેવામાં આવે છે. એવી જ રીતે આજે જો તમે સફળ થવાના માર્ગ ઉપર ચાલી રહ્યા છો, તેવા ઘણા લોકો આવશે જે તમારો સાથ છોડીને જતા પણ રહેશે. એની પાછળ જો તમે તમારી સક્સેસ મૂકી દેશો ને તો તમે સર્કસના સિંહ સમાન ગણાશો. પણ જો તમે એકલા સફળતાના માર્ગે ચાલશો ને સક્સેસ હાંસિલ કરશો ને તો તમે ખરા અર્થમાં જંગલના સિંહ તરીકે ગણાશો.